બધાનું સ્વાગત છે આપણા આજના ડેઈલી શિશી યોગા ઓનલાઈન ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શિશી યોગા સાથે. તમને બધાને અમારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ પ્રકાશનો પર્વ તમારા જીવનમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ, શાંતિ અને સકારાત્મક ભાવના, સકારાત્મક પરિવર્તન લઈને આવે એવી જ પ્રાર્થના છે. પ્રકાશની સાથે સાથે તમારા બધાના જીવનમાં શાંતિ પણ બની રહે, તમારું મન પ્રસન્ન રહે, એ જ પ્રાર્થના છે. તો આજનું આપણું જે સેશન છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સેશન રહેવાનું છે. આજે આપણે ફૂલ બોડી ફ્લેક્સિબિલિટી પર કામ કરીશું. શરીરના અલગ અલગ બોડી પાર્ટ ઉપર, સ્પેશિયલી આપણા સ્પાઇન, આપણા લેગ્સ, અલગ અલગ બોડી પાર્ટ ઉપર સરસ અલગ અલગ આસનો કરીશું. સો લેટ્સ ગેટ રેડી. આપણી જગ્યા ઉપર બેસી જઈએ અને આજનું આપણું સેશનને શરૂઆત કરીએ. લેટ્સ સિટ કમ્ફર્ટેબલી અને ઇઝીલી, આરામથી સુખાસનમાં બેસી જઈએ. આંખો બંધ કરી લઈએ. મનને અંતર્મુખી કરવાની યાત્રા શરૂ કરીએ. Let's start the journey of turning our mind inwards. કમર ગરદનને સીધું રાખીએ, ચહેરા ઉપર એક સુંદર સ્મિત લઈ આવીએ. 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરવા માટે શ્વાસ કરીએ. ઓમકારથી ઉઠેલા સ્પંદનોને આપણા શરીરના ભીતર અનુભવ કરીએ. ઓમકારના ઉચ્ચારણ માત્રથી આપણું પૂરું શરીર પવિત્ર અને ઉર્જાવાન થઈ જાય છે. અનંત શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. આપણા મનને શરીર અને શ્વાસ સાથે સમન્વય કરી લે. આંખો બંધ જ રાખીએ. હવે આપણે પૂર્ણ યોગિક શ્વાસ, દીર્ઘ પ્રાણાયામનો અભ્યાસ કરીશું. શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે આપણા પેટને ફુલાવીએ, પેટને આગળ લઈ જઈએ. જ્યારે આપણે પેટને ફુલાવીએ છીએ ત્યારે ડાયફ્રામ નીચેની તરફ મૂવ થાય છે. આપણા લંગ્સ સરસ રીતે એક્સપેન્ડ થાય છે. તો જેટલું બને એટલું પેટને ફુગ્ગાની જેમ ફુલાવીએ. પૂરેપૂરો શ્વાસ અંદર ભરી લઈએ આપણા લંગ્સમાં. અને જ્યારે એવું લાગે શ્વાસ નથી ભરી શકાતો વધુ, ધીરે ધીરે શ્વાસ છોડવાનું ચાલુ કરીએ અને આપણા નાભીને અંદરની તરફ ખેંચતા જઈએ. સંકુચિત કરી લઈએ પેટને. જેટલી પણ શેષ હવા છે આપણા ફેફડામાં એને બહાર કાઢીએ. ફરી એક વખત પૂર્ણ યોગિક શ્વાસ કરીશું. મહત્તમ ફોકસ આપણે આપણા પેટ ઉપર રાખીએ. Maximum focus on our stomach. Start expanding your tummy. પેટને ફુલાવવાનું શરૂ કરીએ. આ વખતે આપણે આપણા પાંસળીઓને પણ ફેલાવીએ. આપણા લંગ્સને એક્સપેન્ડ કરીશું અને આપણા વિંગ્સને ઓપન કરીએ. છાતીને આગળની તરફ ફુલાવીએ. થોરાસિક રિજનને એક્સપેન્ડ કરીએ. થોડો વધુ શ્વાસ ભરીએ અને ધીરે ધીરે શ્વાસ છોડીએ. જેટલું થઈ શકે એટલું ધીરો શ્વાસ છોડીએ. શરીરને ઢીલું છોડી દઈએ. Our breath is like elastic. How much you want to stretch, it is up to you, up to your lung capacity. આપણો શ્વાસ એક પ્લાસ્ટિકની જરા ઇલાસ્ટિક છે. એને જેટલું ખેંચવું હોય એટલું ખેંચી શકીએ છીએ આપણી ક્ષમતા અનુસાર. પર એક વખત લાંબો ઊંડો શ્વાસ ભરીએ. એક ફુગ્ગામાં હવા ભરતા હોય એ રીતે આપણા શરીરમાં હવા ભરી રહ્યા છે. પેટને ફુલાવીએ.
આપણી thoracic region એટલે કે છાતીના ભાગને આગળ, સાઈડ ઉપર, expand your chest to the front, to your sides, to all the direction, હરેક દિશામાં ફેલાવી. આ વખતે આપણા ખભાને પણ થોડું ઉપર લઈ જઈએ. થોડો વધુ શ્વાસ ભરીએ. Let's stretch our breath little more along with our smile. શ્વાસને થોડું સ્ટ્રેચ કરીએ અને આપણા સ્માઇલને પણ થોડું સ્ટ્રેચ કરીએ. ધીરે ધીરે શ્વાસ છોડીએ, તિનકા કરીને. ફરી એક વખત પૂર્ણ યોગિક શ્વાસ દીર્ઘ પ્રાણાયામનો અભ્યાસ કરીશું. પૂરું આપણું 100% આપીએ, 100% સાથે કરીએ. ડોન્ટ બી લેઝી. Everyone has to do. Don't meditate. શ્વાસ ભરીએ અંદર. Abdominal breathing, પેટથી શ્વાસ ભરી રહ્યા છે. Followed by thoracic breathing and clavicular breathing. પાંસળીઓને ફુલાવીએ, છાતીના ભાગને ફુલાવીએ, આગળ, સાઈડ ઉપર, ખભાને થોડું ઉપર લઈ જઈએ. થોડો વધુ શ્વાસ ભરીએ. સ્ટ્રેચ કરીએ આપણા બ્રેથને, આપણા સ્માઇલને પણ થોડો વધુ. Tiny bit more. And breathe out very slowly. ધીરે ધીરે શ્વાસ છોડીએ. Empty the air from your lungs. Contract your chest. Pull the tummy inside. છાતીને સિકોડી લઈએ, ખભાને ઢીલા છોડીએ, નાભીને અંદર ખેંચીએ અને વિશ્રામ. પૂર્ણ યોગિક શ્વાસ ટેકનિક આપણા શ્વાસની ક્ષમતાને વધારે છે. આપણા શરીરના અંદર વધુ માત્રામાં ઓક્સિજનનો પ્રવાહ મોકલે છે. આપણા શરીરને ઊર્જાથી ભરી દે છે. શરીરમાં કોર્ટિસોલ, સ્ટ્રેસ હોર્મોન્સને દૂર કરી દે છે. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. ધીરે ધીરે આપણા શરીર અને આસપાસના વાતાવરણ પ્રતિ સજગ થતા આપણી સુંદર આંખો ખોલી શકીએ છીએ. મહારિષિ પતંજલિ યોગ સૂત્રમાં યમાઝ વિશે ખૂબ સરસ રીતે સમજાવે છે. યમાઝ એટલે શું? સોશિયલ કન્ડક્ટ, એટલે કે સમાજમાં વ્યવહારમાં અપનાવવામાં આવતી સામાજિક વ્યવહારિક ટેકનિક્સ. સમાજમાં વ્યવહારિક રીતે જે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, જે વ્યવહાર છે, એના વિશે 5 પોઈન્ટ્સ કહે છે. એમાં વન ઓફ ધ યમાસ છે સત્ય, બીંગ ટ્રુથફુલ. અક્સર આપણે સત્યને યુઝ્યુઅલી સમજતા હોઈએ છીએ કે જે બોલવામાં આવે છે એ સત્ય છે, પણ એ જ સત્ય નથી. એના સિવાય બીજું જે સત્ય છે, જે નોટ ચેન્જિંગ, જે ક્યારે બદલતું નથી, એની સાથે રહેવું એ સાચું સત્ય છે. એન્ડ વોટ ઇઝ નોટ ચેન્જિંગ? શું જે છે એ નથી બદલતું, જે હંમેશા સ્થાયી રહે છે, જે હંમેશા શાશ્વત રહે છે, એ છે આપણું સેલ્ફ, આપણું બીંગ. રાઈટ? રેસ્ટ એવરીથિંગ ઇઝ ચેન્જિંગ, everything is perishable, but something which is not changing, it is our self. તમે જો આપણી આસપાસ હરેક વસ્તુ જે છે એ ક્ષણભંગુર છે, હરેક વસ્તુ જે છે એ અસ્થાયી છે, બદલાઈ જાય છે અને એનો વિનાશ થઈ જાય છે. ઇનફેક્ટ આપણું શરીર પણ બદલાઈ જાય છે, આપણા વિચારો પણ બદલાઈ જાય, આપણું મન પણ બદલાઈ જાય, આપણી આસપાસની પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. પણ એવી એક વસ્તુ જે આપણા અંદર છે, જે આપણી ચેતના છે, જે આપણી કોન્શિયસનેસ છે, એ ક્યારેય નથી બદલતી. એ હંમેશા શાશ્વત રહે છે અને હંમેશા સ્થાયી રહે છે. આની સાથે રહેવું એ જ છે સત્ય. When you establish in yourself, when your mind is relaxed, જ્યારે તમારું શરીર અને મન એકદમ વિશ્રામની અવસ્થામાં હોય છે, તમારું મન એકદમ શાંત હોય છે, ત્યારે તમે તમારા પોતાની અંદર સ્થાપિત થઈ જાઓ છો અને ત્યાં જ તમને તમારી ચેતનાનો, તમારી આત્માનો તમને અનુભવ થાય છે. તો આ જ છે સેલ્ફ, આ જ છે સત્ય. તો આની જોડે રહેવું એ છે સાચું સત્ય. તો આજના અભ્યાસમાં જ્યારે આપણે આપણો અભ્યાસ પૂરો કરીશું, just notice that how you are established in yourself. તમે કેવી રીતે તમારા પોતાની અંદર સત્યમાં સ્થાપિત થઈ જાઓ છો. રાઈટ? તો આ સુંદર દિવાળીના અવસર પર આપણે આપનો આજનો અભ્યાસ શરૂ કરીએ. તો આપણી જગ્યા ઉપર
ઊભા થઈ જઈશું અને જગ્યા ઉપર ધીરે ધીરે થોડું જોગિંગ કરવાનું શરૂ કરીએ. થોડુંક ફાસ્ટ કરીશું ચહેરા ઉપર સ્માઇલ સાથે. whatever we do with smile we enjoy that. આપણે જે પણ કરીએ એને જો સ્માઇલ સાથે કરીએ તો આપણે એનો આનંદ લઈ શકીએ. કોઈ વાંધો નહીં, સ્માઇલ જો નહીં આવતી હોય તો તમે ફેક સ્માઇલ કરશો તો પણ તમારું મન જે છે એ સમજી જશે અને નેચરલી તમારી સ્માઇલ આવી જશે, મોટી સ્માઇલ. સમટાઈમ્સ યુ હેવ ટુ ફેક ઇટ until you make it. થોડું ટ્વિસ્ટ કરીએ. થોડું ફરી પાછું જોગ કરીએ, હાથને ઉપર લઈ જઈને શેક કરીએ. સાઈડની તરફ લઈ જઈએ, આગળ લઈ જઈએ, પાછળ શેક કરીએ એન્ડ રિલેક્સ. હવે આપણા શરીરને થોડું સ્વિંગ કરાવીશું. પગને, જમણા પગને ડાબી બાજુ લઈ જઈએ, ડાબા પગને જમણી બાજુ અને હાથને સરસ રીતે સ્વિંગ કરીએ. આપણા શરીરને સ્વિંગ કરાવવાનું છે પણ મનને સ્થિર રાખવાનું છે. આ છે કુશળતા. This is called skill. Our mind always goes here and there. Our mind always oscillates. So bringing that mind into the present moment. જે મન આપણું ભટકી રહ્યું છે પાસ્ટ ફ્યુચરમાં અને આપણને દોડાવી રહ્યું છે, એને આપણે પકડીને સ્થિર કરવાનું છે. એ છે યોગ. ધીરેથી વચ્ચે આવી જઈએ. હવે બંને પગ વચ્ચે આપણે થોડું અંતર રાખીશું અને આપણે ઓપોઝિટ ટોને ટચ કરીશું. રાઈટ, રાઈટ પગથી આપણે રાઈટ હેન્ડથી આપણા લેફ્ટ ટોને ટચ કરીએ, લેફ્ટ હેન્ડથી રાઈટ ટોને ટચ કરીએ. થોડું ફાસ્ટ કરીશું, ડાયનામિકલી રાઈટ એન્ડ લેફ્ટ. ઇઝી વર્ઝન માટે તમે હંસાને ફોલો કરી શકો છો. ધીરેથી રાઈટ થી લેફ્ટ જઈને ઉપર આવી જાય એન્ડ કમ બેક ટુ ધ સેન્ટર. હવે આપણે આપણા રાઈટ લેગ થી ઓપોઝિટ સાઈડ કિક કરવાની છે, લાઈક ધીસ. તમે વેસ્ટ ના લેવલ પર કિક કરો અને પછી જેટલું થઈ શકે એટલું ઉપર પણ લઈ જાઓ, શોલ્ડર લેવલ. બેક ટુ સેન્ટર એન્ડ ધેન કિક, બેક ટુ સેન્ટર એન્ડ કિક. જેટલું થઈ શકે એટલું તમારાથી કરો, બટ એટલીસ્ટ ડુ ઇટ. It doesn't matter how you do it here. It is so important you are doing it. તમે અહીંયા કેટલું કરો છો એ જરૂર નથી, પણ કરો છો એ જરૂરી છે. Very nice. Now we have two legs. Yes. Okay, left side થી right side kick કરીએ. કરતા જઈશું અને આપણે આપણા અભ્યાસને આપણી આદત બનાવી દઈશું. We have to make this yoga practice our habit. Then it becomes our routine. And last time. And ધીરેથી વચ્ચે આવી છે. વેરી ગુડ. હવે આપણે આર્મ્સ રોટેશન કરીએ. પહેલા ક્લોકવાઇઝ કરીએ, પાછળથી આગળ લઈ જઈએ. પછી પાછળથી આગળ એન્ડ રિલેક્સ. થોડું નેક રોટેશન કરી લઈએ. બંને હાથ કમર ઉપર રાખીએ, ગરદનને ઉપર અને નીચે લઈ જઈએ 5 વખત. ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર અને નીચે. વચ્ચે આવી જઈએ. હવે રાઈટ અને લેફ્ટ લઈ જઈએ. 5 times રાઈટ એન્ડ લેફ્ટ. શોલ્ડર્સને મૂવ નહીં કરીએ, શરીર એકદમ સ્થિર રહેશે. બસ ગરદનથી જમણી બાજુ અને ડાબી બાજુ.
થી વચ્ચે આવી જાય. હવે રોટેટ કરીએ આપણા નેકને ક્લોકવાઇઝ. આપણા શ્વાસ સાથે સમન્વય કરી લઈએ આપણા મુવમેન્ટને. કોર્ડિનેટ યોર મુવમેન્ટ વિથ યોર બ્રેથ. વિપરીત દિશામાં કરીએ, લેફ્ટ થી રાઈટ. Complete the round and slowly come back to the center. ધીરેથી વચ્ચે આવી છે. હવે આપણા બંને હાથને સાઈડ ઉપર લઈ જઈશું અને બંને હાથના આપણા હથેળીને ઉપર અને નીચે રોટેટ કરીએ, અપ એન્ડ ડાઉન. સરસ તમને સ્ટ્રેચ ફીલ થશે તમારા શોલ્ડરમાં, તમારા સ્પાઇનમાં. રિમેમ્બર ટુડે વી આર ડુઈંગ ફ્લેક્સિબિલિટી થીમ. આજે આપણે આપણા શરીરના લવચિકતા ઉપર કામ કરી રહ્યા છીએ. No, flexibility is very important component of our health, of our physical body. જ્યારે આપણી ફ્લેક્સિબિલિટી મસલ્સની સારી હોય છે ત્યારે આપણા મસલ્સનું ટોનઅપ સારું થાય છે, આપણા મસલ્સનું રેઝિસ્ટન્સ જે છે સારું થાય છે, આપણા ઓર્ગન્સ જે છે એ અંદર સારી રીતે હેલ્ધી રહે છે. બીકોઝ યોર મસલ્સ ઇઝ અ લોન્જિટિવિટી ઓફ યોર ઓર્ગન્સ. તો જ્યારે ફ્લેક્સિબિલિટી આપણે ઇમ્પ્રૂવ કરીએ છીએ મસલની, એનાથી આપણા ઓર્ગન્સ પણ સારા થાય છે. ઓકે, વેરી ગુડ. હવે હાથને આપણા બંને ખભા ઉપર લઈ જઈએ અને 10 ટાઈમ્સ આપણે હાથને થ્રો કરીશું. શ્વાસ છોડતા હાથને આગળની તરફ ફેંકીશું. એન્ડ રિલેક્સ. વેરી ગુડ. ખૂબ સરસ કરી રહ્યા છો તમે બધા. ઓકે, બંને હાથને આપણે કમર ઉપર રાખીએ અને વેસ્ટ રોટેશન કરીશું. 5 વખત ક્લોકવાઇઝ, લેફ્ટ થી રાઈટ. થઈ શકે તો ઘૂંટણને વાળીશું નહીં પગથી, ઘૂંટણને સીધા રાખીએ. This movement is very good for your lower back, especially those who have lower back issue. જે લોકોને પણ પીઠના મધ્ય ભાગમાં અને નીચેના ભાગમાં દુખાવો હોય, જકડન હોય, એમના માટે આ મૂવમેન્ટ બહુ સરસ છે. હવે આપણે રિવર્સ ડિરેક્શનમાં કરીએ 5 વખત. શરીરને રોટેટ કરી રહ્યા છે આપણા હિપ રિજનથી. શરીરને ફેરવી રહ્યા છે પણ મનને સ્થિર રાખવાનું છે. ધીરેથી આ રાઉન્ડને પૂરો કરીએ અને વચ્ચે આવીશું. હવે આપણા બંને હાથને આ રીતે ઇન્ટરલોક કરી લઈએ. બંને પગ આપણા કમરથી થોડું વધારે અંતર રાખીશું અને રાઈટ સાઈડ ટ્વિસ્ટ કરીએ, લેફ્ટ થી રાઈટ. તમારા કમરમાં કટ અવાજ આવી શકે છે. ગો ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટ ટુ રાઈટ એન્ડ સ્લોલી કમ બેક ટુ ધ સેન્ટર. હવે આ વખતે રાઈટ થી લેફ્ટ જઈશું 10 ટાઈમ્સ. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. વેરી ગુડ. બંને પગને વચ્ચે લઈ આવીએ. હવે આપણા રાઈટ લેગને આગળ લાવીને સ્વિંગ કરીએ, ફ્રન્ટ એન્ડ બેક. If you cannot find a balance, you can use the chair. જો તમે સંતુલન સારી રીતે નહીં રાખી શકતા હો તો તમે ચેરનો યુઝ કરી શકો છો. આપણા હિપ જોઈન્ટથી, પેલ્વિક બોનથી મુવમેન્ટને કરીએ. એન્ડ રિલેક્સ. લેફ્ટ લેગથી ઉપર પાછળ લઈ જઈએ ત્યારે આપણા નીને સીધું જ રાખીશું, ઘૂંટણથી વાળીએ નહીં. હવે એન્કલ રોટેશન કરી લઈએ. લાસ્ટ જોઈન્ટ મૂવમેન્ટ ક્લોકવાઇઝ રાઈટ લેગથી. પૂરેપૂરું ધ્યાન આપણા ઘૂંટી ઉપર, આપણા એન્કલ રિજન ઉપર અને રિવર્સ ધ ડિરેક્શન. મનને કંઈક ને કંઈક ખોરાક આપવું બહુ જરૂરી છે, નહીં તો મન જે છે તરત બહાર ભટકી જશે. So that is why it is very important to bring our mind again and again to the present moment. લેફ્ટ લેગથી કરીએ. એટલા માટે યોગા જે છે બહુ જ પાવરફુલ છે, કેમ કે યોગની અંદર આપણી સજગતા હોય છે મન ઉપર, આપણા શ્વાસ ઉપર અને આપણા શરીર ઉપર. રિવર્સ ધ ડિરેક્શન.
શરીર આપણું તૈયાર છે આપણા આસન માટે, અભ્યાસ માટે. રાઈટ, તો આપણે સૌથી પહેલું આસન કરીશું. બંને પગને આપણા કમર જેટલું અંતર રાખીએ અને શરીરનું આખું વજન આપણા બંને પગ ઉપર સરસ રીતે ડિસ્ટ્રીબ્યુટ રાખીએ. સાઈડમાં હાથને લઈ જઈએ અને 2 ટાઈમ્સ આપણે બંને હાથને ઉપર લઈ જઈએ, હાથને ખેંચીએ ઉપરની તરફ અને ધીરે ધીરે હાથને નીચે લાવીએ આપણા ખભાના સમાંતર. આ આપણા સ્પાઇનના ટોપ પાર્ટ એટલે કે સર્વાઇકલ રિજનને સરસ રીતે ફ્લેક્સિબલ બનાવે છે. ફરી એક વખત કરીએ. શ્વાસ ભરીએ, હાથને ઉપર લઈ જઈએ, ખેંચીએ, સ્ટ્રેચ યોર હેન્ડ્સ. આખા શરીરના લંબાઈને વધારવાની છે. ધીરેથી હાથને નીચે લાવીએ, ખભાના સમાંતર લઈ જઈએ અને હાથને નીચે લઈ જઈએ. ઓકે, નેક્સ્ટ આસન આપણે કરીશું ઉર્ધ્વ તાળાસન. શ્વાસ ભરતા ભરતા પગની પોઝિશન આ જ રાખીએ, બંને હાથને ઇન્ટરલોક કરી લઈએ, હથેળી આકાશની તરફ લઈ જઈએ અને જે લોકો કરી શકતા હોય એ લોકો એમના પંજા ઉપર આવી જઈએ અને હાથને ઉપર ખેંચીએ. જો તમને ઘૂંટણમાં તકલીફ હોય, પગમાં તકલીફ હોય તો તમે પગના પંજાને ઉચકવાની જરૂર નથી, નીચે જ કરી શકો છો. પેટના આપણા મસલ્સને અંદરની તરફ ખેંચીએ, જેને આપણે કહીએ છીએ એંગેજ યોર કોર. નાભીના મસલ્સને એંગેજ રાખો. ચાલુ રાખીએ, શ્વાસ ભરતા રહીએ, છોડતા રહીએ. ધીરેથી નીચે આવીએ, હાથને નીચે લઈ જઈએ. વેરી ગુડ. હરેક આસનમાં આપણે થોડા ઊંડા શ્વાસ ભરીશું અને છોડીશું. ઓકે, હવે આપણે નેક્સ્ટ આસન કરીશું હસ્ત ઉત્થાન આસન વિથ સપોર્ટિંગ અવર હેન્ડ્સ. તો હું તમને સાઈડ એંગલથી બતાવીશ, હંસા તમને ફ્રન્ટ એંગલથી. બંને હાથ આપણા લંબાર રિજન એટલે કે આપણા લોઅર બેક ઉપર રાખીશું. બંને પગ વચ્ચે આપણા હિપ જેટલું ડિસ્ટન્સ અને એકબીજાને પેરેલલ રહેશે. શ્વાસ ભરતા ભરતા બંને હાથથી આપણા હિપને આગળની તરફ પુશ કરીએ અને માથાને પાછળ લઈ જઈએ. સરસ આર્ચ બનાવીએ આપણા બેકમાં. કમ્ફર્ટેબલ પોઝિશનમાં આવીને 3 થી 4 ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધીરેથી ઉપર આવીએ, હાથને ઢીલા છોડી દઈએ, વિશ્રામ કરીએ. ગુડ. હસ્ત ઉત્થાન આસન જ્યારે આપણે કરતા હોઈએ છીએ, થઈ શકે બોડી થોડું વાઇબ્રેટ કરે અને શ્વાસ લેવામાં થોડું તમને ચેલેન્જિંગ લાગે. ઇટ ઇઝ વેરી નોર્મલ, પણ તમે જેટલું સજગતા સાથે શ્વાસ લેશો અંદર બહાર, એટલું તમારું હસ્ત ઉત્થાન આસન વધુ સરસ રીતે થશે. ઓકે, સો નાઉ વી વિલ યુઝ બ્લોક્સ. હવે આપણા નેક્સ્ટ આસન માટે આપણે બ્લોકનો યુઝ કરવાના છે. તો જ્યારે આપણે ફ્લેક્સિબિલિટીની વાત કરતા હોઈએ, સ્પેશિયલી આપણા સ્પાઇન માટે આ આસન બહુ જ હેલ્પફુલ થશે તમને બધાને. તો આવી રીતે બ્લોકને આપણા સામે મૂકી દઈશું અને આપણે હસ્ત પાદાસન, આપણું જે નોર્મલ હસ્ત પાદાસન હોય છે એની અંદર આપણે આજે વેરિએશન સાથે બ્લોક સાથે કરીશું. આનાથી શું થશે, આપણી કમરને આપણે એલોંગેટ કરી શકીશું, કમરને ખેંચેલી રાખીશું. કેવી રીતે કરવાનું છે, આપણા નિતંબને પાછળ પુશ કરીશું અને આપણા હેડ રિજનને આગળની તરફ મૂવ કરશું, જેનાથી આપણી સ્પાઇન જે છે એ સ્ટ્રેચ અને એલોંગેટ થઈ શકે. So this is correct posture, right? So આ જે છે આની અંદર આપણે બેકને કર્લ કરી દઈએ છીએ, આર્ચ કરીએ છીએ. આની અંદર આપણા સ્પાઇનને આપણે યુઝ નથી કરી શકતા, પણ જ્યારે આપણે આપણા સ્પાઇનને ખેંચેલી રાખીએ છીએ ત્યારે આપણા બધા જ મસલ્સ જે છે એંગેજ થઈ શકે. તો તમને બ્લોક્સ બહુ જ હેલ્પફુલ થશે. બંને હાથને તમારા બ્લોકના ઉપર મૂકી દો, બ્લોકને નીચે પુશ કરો અને તમારા નિતંબને પાછળની તરફ પુશ કરો, હેડ રિજનને આગળની તરફ. નાભીને ખેંચેલું રાખો. જો તમે કમ્ફર્ટેબલ હોવ તો બ્લોકને લાઈ ડાઉન કરાવીને બ્લોકના મિનિમમ લેન્થને પણ યુઝ કરી શકો છો. જો અહીંયા પણ તમે કમ્ફર્ટેબલ હોય તો વધુ મિનિમમ હાઈટ યુઝ કરી શકો છો. વોટ એવર ઇઝ કમ્ફર્ટેબલ ફોર યુ, બટ મેક શ્યોર તમારી સ્પાઇન જે છે એ સ્ટ્રેચ્ડ છે, ખેંચેલી છે, રાઉન્ડ નથી. 3 ઊંડા શ્વાસ વધુ અંદર અને બહાર. ધીરેથી બંને હાથને તમારા પગ ઉપરથી સરકાવીને ઉપર આવી જાઓ. ગુડ. ઓલરાઈટ.
હવે આપણે નેક્સ્ટ આસન કરીશું ઉત્થિત પાર્શ્વ કોનાસન. તમે બ્લોકનો યુઝ કરી શકો છો જો તમારે બ્લોક યુઝ કરવો હોય તો. ઉત્થિત પાર્શ્વ કોનાસનમાં આપણે બંને પગ વચ્ચે પહેલા તો 3 ફૂટ જેટલું અંતર રાખીશું. જમણા પગને આપણે જમણી બાજુ 90 ડિગ્રી ઉપર ફેરવીશું. તમે બ્લોકને નીચે રાખી શકો છો તમારા જમણા પગના બાજુ. હવે તમારા જમણા ઘૂંટણને વાળીને જમણા ઘૂંટણને તમારા જમણા એન્કલના ઉપર લઈ જાઓ. હવે તમારી જમણી કોણી તમારા જમણા ઘૂંટણ ઉપર રાખો. હિપને નીચે પુશ કરો અને ધીરેથી શ્વાસ લેતા લેતા તમારો ડાબો હાથ જમણી બાજુ લઈ જાઓ. 45 ડિગ્રી ડાયગોનલ. તમારું આખું શરીર ડાબી બાજુનું એક લાઇનમાં રહેશે 45 ડિગ્રી અને સરસ રીતે સ્ટ્રેચને ફીલ કરો. તમે તમારો જમણો હાથ બ્લોક ઉપર પણ આ રીતે રાખી શકો છો. This will give you nice range and give you nice stretch. સ્માઇલ સાથે કરીશું તો વધુ લાભ. ધીરેથી શ્વાસ લેતા લેતા ઉપર આવીએ ડાબા હાથેથી અને હાથને નીચે લઈ જઈએ. હવે આપણે આ જ આસનને ઉત્થિત પાર્શ્વ કોનાસનને લેફ્ટ સાઈડ કરીશું. ડાબો પગ બહારની તરફ, બ્લોકને તમે ડાબા પગના બાજુમાં મૂકી શકો છો. ડાબો ઘૂંટણ બેન્ડ કરી લઈએ. જો તમને ઘૂંટણમાં તકલીફ હોય તો ચેર સાથે પણ તમે કરી શકો. તમારા ડાબા કોણીને બેન્ડ કરીને ડાબા ઘૂંટણ ઉપર રાખો. મેક શ્યોર તમારો જમણો ખભો અને તમારો જમણો સાઈડનો બોડી જે છે એ આગળની તરફ ડૂપ નથી કરી રહ્યું. તમારે એને ઓપન રાખવાનો છે. યોર બોડી શુડ બી ઇન વન પ્લેન. જો તમને કોઈ સાઈડથી જોઈ રહ્યું હોય તો તમારું શરીર એક જ પ્લેનમાં હોવું જોઈએ. શ્વાસ ભરીએ. બંને હાથ, જમણો હાથ જે છે એને ઉપર લઈ જઈએ અને ધીરે ધીરે જમણા હાથને 45 ડિગ્રી ડાયગોનલ લઈ જઈએ અને તમારા પેલ્વિક રિજનને નીચે પુશ કરો. હિપને નીચે લઈ જાઓ. તમે તમારા ડાબા હાથને બ્લોક ઉપર પણ રાખી શકો. મેક શ્યોર યોર રાઈટ શોલ્ડર ઇઝ ઓપન. 3 થી 4 ઊંડા શ્વાસ અંદર અને બહાર. શ્વાસ ભરતા ધીરે ધીરે ઉપર આવીએ. શ્વાસ છોડતા હાથને નીચે. ફરી વખત આપણે જમણી બાજુ જઈશું. ત્રિકોણ આસન કરીશું. શ્વાસ ભરતા બંને હાથ આપણા ખભાના સમાંતર લઈ જઈએ. તમારો હિપ જે છે એ સામેની બાજુ, તમારી ચેસ્ટ જે છે સામેની બાજુ રહેશે. ટિલ્ટ નહીં કરીએ. શ્વાસ ભરતા હાથ ખભાના સમાંતર. શ્વાસ છોડતા શરીરને સ્લાઇડ કરીએ જમણી બાજુ. ફરી એક વખત શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા છોડતા આપણો જમણો હાથ જમણા પગના બાજુમાં બ્લોક ઉપર મૂકી શકો છો, ક્યાં તો તમારા એન્કલને પકડી શકો છો. બોથ આર ફાઇન. નાઉ મેક શ્યોર તમારું અપર બોડી જે છે એ આગળની તરફ લીન નથી થઈ રહ્યું. અપર બોડી અને લોઅર બોડી જે છે એક જ પ્લેનમાં છે. તમે તમારા જમણા ઘૂંટણને થોડું માઇક્રો બેન્ડ કરી શકો છો. Trikonasana is very good stretch for the flexibility of your hamstring, your psoas muscles, your hip joints, glutes muscles. Focus on your breath. શ્વાસ ઉપર ધ્યાન. ધીરેથી શ્વાસ લેતા લેતા ડાબા હાથના સ્ટ્રેન્થ સાથે ઉપર આવીએ અને બંને હાથને સરસ રીતે નીચે લઈ જઈએ. ત્રિકોણાસના લેફ્ટ સાઈડ. It is very important to do other side, so that's how we can balance our both side of the body. શરીરનું સંતુલન બનાવવા માટે બંને બાજુ કરવું ખૂબ જ આવશ્યક છે. શ્વાસ ભરીએ. હાથ ખભાના પેરેલલ. સ્લાઇડ કરીએ આપણા કમરના ભાગથી, લાઈક અ સ્લાઇડિંગ વિન્ડો. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે ગ્રેસફુલી બેન્ડ થઈએ લેફ્ટ સાઈડ. જેટલું થઈ શકે એટલું કરીએ. You have to stop at the moment where your body start leaning forward. તમારે એક પોઈન્ટ પર સ્ટોપ કરવાનું છે જ્યાં તમારું શરીર કમરના ભાગથી આગળની તરફ ડ્રૂપ કરે છે. ત્યાં તમારે રોકાઈ જવાનું છે અને થોડું ઉપર આવવાનું છે. બંને હાથ પરપેન્ડિક્યુલર રહેશે. શ્વાસ ભરીએ અને છોડીએ. લેફ્ટ ની ને થોડું માઇક્રો બેન્ડ કરી શકો છો. નો નીડ ટુ હાઇપર એક્સટેન્ડ યોર ની.
આવું કરવાથી તમારું ઘૂંટણનું જે પ્રેશર છે એ શિફ્ટ થઈ જશે તમારા થાઈઝ ઉપર. You can nicely stabilize your pressure from the knee to your thigh. Breathing in, ધીરેથી ઉપર આવીએ without હાથ નીચે લઈ જઈએ અને ધીરેથી બંને હાથને બંને પગને સ્લાઇડ કરતા વચ્ચે લઈ જઈએ. આપણા જગ્યા ઉપર બેસી જઈશું. હવે આપણે કરીશું પશ્ચિમોત્તાનાસન. પશ્ચિમોત્તાનાસન માટે તમે બેલ્ટનો યુઝ કરી શકો છો. If you don't have belt, don't worry. You can use rope or chunni, something, whatever you can find. જો બેલ્ટ ના હોય તો તમે ઘરમાં દુપટ્ટો કે પછી દોરી કશું પણ યુઝ કરી શકો છો. અને એક સારો બેલ્ટ ખરીદી પણ શકો છો એમેઝોન પરથી ફોર નેક્સ્ટ સેશન. ઇટ્સ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, આ રીતે તમે બેલ્ટને તમારા બંને પગના પંજાના આસપાસ રેપ કરી લેશું અને આપણા કમરને ખેંચેલી રાખીશું. હાથને ખેંચીશું બેલ્ટ સાથે. ઓકે, જો થઈ શકે તો તમે આ રીતે હાથને બેલ્ટ સાથે રેપ પણ કરી શકો છો. ઓકે, હવે આપણા બંને હાથને ખેંચીશું, શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે આપણા કમરના ભાગથી આગળની તરફ ઝૂકીએ. જેટલું થઈ શકે એટલું આગળ જઈશું. Now make sure the goal of this asana is not to go down but to go forward. આ આસનનું લક્ષ્ય શું છે? નીચે નહીં જવું પણ આગળ જવું. ઓકે, તો આગળની તરફ કમરને લઈ જઈએ, આપણા ચેસ્ટને આગળ ડ્રેગ કરીએ. Make sure spine is stretched, કમર ખેંચેલી છે. જેટલું થઈ શકે એટલું આગળ જઈએ. ચીનથી આપણા માથાથી સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા લોઅર બેકમાં, હેમસ્ટ્રિંગમાં, ગ્લુટ્સ મસલ્સમાં. શ્વાસ ભરીએ, ધીરેથી ઉપર આવીએ અને વિશ્રામ કરીએ. સી, અહીંયા આપણે એ સમજવું બહુ જરૂરી છે કે આપણે કેવી રીતે કરી રહ્યા છીએ, નહીં કે કેટલું કરી રહ્યા છીએ. ઇટ ડઝન્ટ મેટર how much you are doing, but it is very important how you are doing here. હું આખું પૂરેપૂરું પણ નીચે જઈ શકતો હોઉં તો પણ મારે કમરને કઈ રીતે સીધી રાખવી, ખેંચેલી રાખવી, એ બહુ જરૂરી છે. So that is why it's okay to do less but do correctly. ઓછું કરીશું પણ આપણે કરેક્ટ અલાઇનમેન્ટ સાથે કરીશું. Okay, then flexibility is a by product. Okay, હવે આપણે પૂર્વોત્તાનાસન કરીએ. બંને હાથને આપણા શરીરના પાછળ લઈ જઈએ, આંગળીઓ આપણી પાછળની તરફ રાખીએ. તમે ઇઝી વેરિએશનમાં પગના ઘૂંટણને વાળેલા રાખી શકો છો અને ઘૂંટણથી ઉપર જઈ શકો છો. હંસાને તમે ફોલો કરી શકો. અને નોર્મલ વર્ઝન માટે પગને સીધા રાખીને હિપને ઉપર લઈ જઈએ, આપણા છાતીને ઉપર લઈ જઈએ, પગના પંજાને આગળની તરફ ખેંચીએ અને માથાને પાછળ લઈ જઈએ. પૂર્વોત્તાનાસન, ઇન્ક્લાઇન પ્લેન. ધીરેથી નીચે આવીએ. ફરી એક વખત કરીશું. શ્વાસ ભરતા ઉપર જઈએ, થાઈઝને ઉપર ઉઠાવીએ, નિતંબને ઉપર ઉઠાવીએ. એથી નીચે આવીએ and relax. હવે આપણે શિશુ આસનમાં વિશ્રામ કરીએ. Come into child's pose. Allow your breath to stabilize. તમારા શ્વાસને સ્થિર થવા દઈએ. શિશુ આસનમાંથી અધોમુક્ષણ આસનમાં જઈશું આપણે. પગના પંજાને ટક કરી લઈએ, આપણા ઘૂંટણને ઉપર ઉઠાવીએ, નિતંબને ઉપર ઉઠાવીએ and come into downward facing dog, inverted V. પ્રેસ કરીએ પગના પંજાને નીચેની તરફ, હથેળીને નીચેની તરફ, કોણીઓને બહારની તરફ રાખીએ, આપણા શોલ્ડર બ્લેડ્સને કોન્ટ્રાક્ટ કરીએ, ચેસ્ટને પુશ કરીએ થાઈઝના દિશામાં, નાભીને અંદરની તરફ ખેંચીએ. ધીરેથી ડાઉનવર્ડ ફેસિંગ ડોગમાંથી અપવર્ડ ફેસિંગ ડોગમાં આવી જઈશું.
ઉર્ધ્વ મુક્ષ્વાસન ફ્રોમ અધો મુક્ષ્વનાસન. સરસ ફ્લેક્સિબિલિટી માટે આસન છે આપણા સ્પાઇનના, આપણા લેગ્સના. ધીરેથી ઘૂંટણને નીચે લઈ જઈએ, પાછળ જઈશું અને આગળની તરફ સ્લાઇડ કરતા વિશ્રામ કરીએ. લેટ્સ પ્રિપેર ફોર ધનુરાસન. ધનુરાસન કરીએ. ધનુરાસન માટે પણ તમે બેલ્ટનો યુઝ કરી શકો છો જો તમે તમારા એન્કલને ના પકડી શકતા હો, અને જે લોકો પકડી શકતા હો એ લોકોને જરૂર નથી બેલ્ટને યુઝ કરવાની. If you cannot hold your ankle, you can touch your ankle with the belt. અને easy variation માટે તમને હંસા બતાવી રહી છે. શ્વાસ ભરીએ, ધીરે ધીરે ઉપર ઉઠીએ, માથાને ઉપર લઈ જઈએ, પગને ઉપર લઈ જઈએ, પગને પાછળની તરફ ખેંચીએ જેથી આપણું આગળનું શરીર અને પાછળનું શરીર એક સિમેટ્રીમાં, એક સમકક્ષ લાઈનમાં આવી શકે. શ્વાસ ચાલુ રાખીએ, અંદર બહાર. ધીરેથી શ્વાસ છોડતા વિશ્રામ કરીએ. મકર આસનમાં વિશ્રામ કરીએ. ડાબા પગના ઘૂંટણને થોડું વાળી લઈશું. ડાબો હાથ ચહેરાના સામે, જમણો હાથ માથાના ઉપર. જેમ કે આપણે ધરતી માતાને આલિંગન કરી રહ્યા હોય એ રીતે વિશ્રામ કરીએ. ઢીલું છોડતા જઈએ શરીરને. 3 વાર ભ્રમરનો અવાજ કરીશું. શ્વાસ ભરીએ. શ્વાસ ભરીએ. વિશ્રામ કરીએ. ઢીલું છોડતા જઈએ શરીરને. શરીરનું કણ કણ ભ્રમરના ઉચ્ચારણથી સક્રિય થઈ ગયું છે. બ્લડ સર્ક્યુલેશન આપણા શરીરના કણ કણમાં પહોંચી ગયું છે. ધીરેથી આપણી જમણી બાજુ પડખું ફરીને પીઠના ઉપર સૂઈ જઈશું. હવે આપણે ઉત્તાન પાદાસન કરીશું બેલ્ટના સપોર્ટથી. તો તમે બેલ્ટનો યુઝ કરી શકો છો ઉત્તાન પાદાસનમાં. બંને પગના પંજાને આ રીતે સીધું રાખીશું અને તમારા જમણા હાથથી બેલ્ટને પકડી લો. ડાબા હાથને ડાબી બાજુ રાખો, ખભાના સમાન અંતર, અને સરસ રીતે પગને બેલ્ટ સાથે પકડીને રાખો ટાઈટ. શ્વાસ ભરીએ. ધીરે ધીરે આપણા બંને પગને જમણી બાજુ લઈ જઈએ અને પગને ખેંચેલા રાખીએ. આપણા જમણા હાથથી બેલ્ટથી ખેંચીશું પગ. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા કમરમાં, લોઅર બેકમાં. લોંગ એન્ડ ડીપ બ્રેથ ઇન એન્ડ આઉટ. લાંબા ઊંડા શ્વાસ અંદર ને બહાર. ધીરેથી ઉપર આવીએ. આ વખતે આપણે બેલ્ટને લેફ્ટ હેન્ડથી પકડીશું ટાઈટ એકદમ. જમણો હાથ જમણી બાજુ, ખભાના સમાન અંતર, અને ધીરે ધીરે આપણે ડાબી બાજુ લઈ જઈએ બંને પગ. પગને ખેંચેલા રાખીએ પંજાને. મન શાંત થઈ રહ્યું છે. શરીર જે છે વર્તમાન ક્ષણમાં સ્થિર છે. આસનની અંદર વિલીન થઈ જઈએ.
ધીરેથી ઉપર આવીએ, બંને પગને ઉપર લઈ જઈએ. હવે આપણા બંને હાથથી પગના ઉપરના પંજાને આપણા શરીરના તરફ ખેંચીએ. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા કાફ મસલ્સમાં, હેમસ્ટ્રિંગમાં. ધીરે ધીરે સ્લોલી હાથના સપોર્ટથી બેલ્ટને નીચે લઈ જઈએ અને વિશ્રામ કરીએ. સવાસનમાં વિશ્રામ કરીશું. વન ઓફ યોર ફેવરેટ આસના, તમારા બધાનું પ્રિય આસન સવાસન. ઢીલું છોડતા જઈએ શરીરને. Let the mother earth and gravity pull you down. ગુરુત્વાકર્ષણ ધરતી માતાને તમને નીચેની તરફ ખેંચે છે. ઢીલું છોડતા જશે. બધા જ પ્રયત્નોને છોડી દઈએ. લેટ ગો યોર એફર્ટ્સ. વિશ્રામ કરીએ. ગહેરો વિશ્રામ. Relax your right leg. જમણા પગને ઢીલો છોડતા જાઓ. ડાબા પગને ઢીલો છોડતા જઈએ. ડાબા પગનો પંજો, ઘૂંટણ, જંગા. આપણા જનનેન્દ્રિય ઉપર ધ્યાન લઈ જઈએ. કોઈ પણ પ્રયત્ન વગર બસ મનથી ધ્યાન લઈ જઈએ. ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશન. પેટ અને નાભી ઉપર ધ્યાન લઈ જઈએ. ઢીલું છોડતા જઈએ શરીર. છાતીના ભાગ ઉપર ધ્યાન. જમણો ખભો અને જમણા હાથ ઉપર ધ્યાન. ડાબો ખભો અને ડાબો હાથ. ગરદન, માથું, કપાળ, આંખ, ગાલ, આખું શરીર. માથાના ચોટીથી લઈને પગના પંજા સુધી આખા શરીર ઉપર ધ્યાન દે છે. વિશ્રામ. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. જ રાખીએ. વિશ્રામ કરતા છે. શરીરમાં થોડી હલચલ લઈ આવીએ. પગના પંજાને હલાવી લઈએ. હાથને હલાવીએ. બંને હાથને માથાના ઉપર લઈ જઈને આખા શરીરને તાની લઈએ. સ્ટ્રેચ યોર હોલ બોડી. ટેક અ હોલ બોડી સ્ટ્રેચ એન્ડ રિલેક્સ. ધીરેથી જમણી બાજુ પડખું ફરીને સૂતા રહીએ. થોડા શ્વાસ અંદર અને બહાર લઈએ. સ્લોલી અને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે તમારા જમણા કોણી અને ડાબા હથેળીના સપોર્ટથી ઉઠીને બેસી જઈશું. ખૂબ જ ધીરેથી ઝટકાવ આપ્યા વગર. Let us sit down. હવે આપણે એક સરસ રિલેક્સિંગ પ્રાણાયામ કરીશું. કુલિંગ પ્રાણાયામ.
ભ્રામરી પ્રાણાયામ વિથ સન્મુખી મુદ્રા. જે પણ લોકોને ભ્રામરી પ્રાણાયામ સન્મુખી મુદ્રા ખબર હોય એ આંખો બંધ જ રાખીને પોઝિશન લઈ લે. અને જે લોકો પ્રથમ વાર કરી રહ્યા હોય ખૂબ જ ધીરેથી તમારી આંખો ખોલીને એક વખત અમને જોઈ શકો છો. બંને હાથના અંગૂઠા આપણા કાનના કાર્ટિલેજ ઉપર મૂકીશું. કાનનો અગ્રભાગ. તર્જની પ્રથમ આંગળી આપણા બંને આઈબ્રોઝના ઉપર, ફોરહેડ ઉપર રાખીએ. આપણી મધ્ય આંગળી બંને બંધ આંખો ઉપર રાખીએ. અનામિકા આંગળી આપણા નાસિકાના અગ્રભાગ ઉપર રાખીએ અને કનિષ્ઠ આંગળી, નાની આંગળી આપણે હોઠના નીચેના ભાગ ઉપર રાખીએ. આ રીતે પાંચો આંગળીની પોઝિશન રહેશે. કોણી જે છે એ ખભાના સમાનાંતર રહેશે, કમરના સીધમાં. કમર ગરદન એકદમ સીધી રાખીએ અને ચહેરા ઉપર એક સુંદર સ્મિત રાખીએ. એક લાંબો ઊંડો શ્વાસ ભરીશું અને એક મધુમાખીના જેમ ગુંજન કરીશું અને આંગળીઓને અંદર બહાર હલકું મૂવમેન્ટ કરાવીએ. શ્વાસ ભરીએ. શ્વાસ ભરીએ. છેલ્લી વાર. વિશ્રામ કરીએ. હથેળીને આપણા ઘૂંટણ ઉપર મૂકી દઈએ. હથેળી આકાશની તરફ ખુલી રાખીએ. થોડા ક્ષણ માટે શરીર એકદમ સ્થિર રાખીશું. એક પથ્થરની મૂર્તિની માફક સ્થિર. બસ શ્વાસ પ્રાકૃતિક રીતે અંદર અને બહાર જઈ રહ્યો છે. આખું શરીર સ્થિર છે. ઇનફેક્ટ તમારી આંખો પણ સ્થિર છે. Your pupils and the eyes are still. Your tongue is still. Like a statue. હરેક અંદર જતો શ્વાસ આપણા શરીરને ઊર્જા પ્રદાન કરે છે અને હરેક બહાર આવતો શ્વાસ આપણા શરીરને વિશ્રામ આપે છે. આ ઇનબિલ્ટ પ્રક્રિયા હરેક ક્ષણ ચાલી રહી છે. આને જાણી લઈએ અને વિશ્રામ કરતા છે. શરીરને ઢીલું છોડતા જઈએ. આપણા હાથને, ખભાને, આપણા ચહેરાને, આંખોને, હોઠ. વાતાવરણમાંથી જે પણ અવાજ આવતો હોય એને સ્વીકાર કરી લઈએ. આ ક્ષણમાં એક લય થઈ જઈએ વાતાવરણ અને પ્રકૃતિ સાથે.
Let go your efforts. Repose in yourself. બધા જ પ્રયત્ન છોડીને આપણા પોતાનામાં વિશ્રામ કરતા છો. કંઈક પણ નથી જાણવું, કંઈક પણ નથી કરવું આ ક્ષણે. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. આપણા શરીર પ્રત્યે સજગ થઈ જઈએ. આ દિવાળીના શુભ અવસર ઉપર અનુભવ કરીએ કે આપણે જ શાંતિ છે, આપણે જ પ્રકાશ છે, આપણે જ આનંદ છે. આ બધું આપણા ભીતર જ છે. અને યોગ અભ્યાસથી આપણે આના સુધી પહોંચી શકીએ છીએ. આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. કૃતજ્ઞ થઈ જઈએ આ અવસર માટે અને બધાને સરસ સારા આશીર્વાદ આપીએ. બધાનું મંગલ થાય, બધાનું શુભ થાય. ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આપણી સુંદર આંખો ખોલી શકીએ છીએ. Good. So first of all, you can pat yourself because you all are very sincere students. તમારા બધા માટે ખૂબ ખૂબ અભિનંદન અને હું ખૂબ પ્રાઉડ ફીલ કરું છું તમારા બધા માટે કે તમે આજના દિવસે પણ સેશનમાં આવીને તમારા અભ્યાસને પૂરું કર્યું. તો ફરી એક વખત તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. આ પ્રકાશના પર્વમાં તમારા જીવનમાં હંમેશા આનંદ રહે, તમારા હૃદયમાં આનંદ રહે, તમારા હૃદયમાં પ્રેમ રહે, તમારા મનની અંદર શાંતિ રહે, એવી જ પ્રાર્થના અમે લોકો કરીશું તમારા બધા માટે. અને આ પ્રકાશને, આ દીપને તમારા જીવનમાં જે પ્રગટ્યો છે આજે, એને તમે તમારા આસપાસ ફેલાવો. તો ફરી મળીશું આપણે આપણા કાલના પ્રેક્ટિસમાં. ડોન્ટ મિસ ઇટ. થેન્ક યુ સો મચ. બી હેપી, સ્પ્રેડ હેપીનેસ.